નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ફર્સ્ટ બીકોમ સેમેસ્ટર વનનું એક ઇન્ટરેસ્ટિંગ પેપર જેનું નામ એસએસપી અથવા એનું નવું નામ પીએસએસ, આપણે આજે એના સંદર્ભમાં કેટલીક ઇન્ટરેસ્ટિંગ ચર્ચાઓ કરશું. ફરી એકવાર એને એસએસપી તરીકે એનું બહુ જૂનું નામ છે એટલે એને આપણે એ રીતે વધારે ઓળખવાનું આપણને ગમશે. તમે એને પીએસએસ તરીકે પણ ઓળખી શકો, પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ, સેલ્સમેનશીપ, સેલ્સ મેનેજમેન્ટ એન્ડ પબ્લિસિટી, એવું એનું આખું નામ છે, જૂનું નામ છે. બેઝિકલી આ બહુ ઇન્ટરેસ્ટિંગ પેપર છે. પહેલાંથી જ મેં વાત કરી કે આ કોઈ સબ્જેક્ટ નથી ખરેખર જોવા જાવ તો. આ બધા આપણા જીવનમાં જે આપણને અનુભવો થાય છે, ખાસ કરીને આપણી આજુબાજુની જે આખી લાઈફ છે, આપણા આજુબાજુનું જે આખું એન્વાયરમેન્ટ છે, અને એમાંથી આપણે જે કાંઈ અનુભવ કરીએ છીએ એ જ બધી વસ્તુઓ તમે અહીંયા જોઈ શકો છો. આ કોઈ નવી કોઈ બાબતો અહીંયા આપણે કાંઈ જોવાની નથી ખરેખર. પ્રેક્ટિકલી જોવા જઈએ તો અહીંયા જે કાંઈ બાબતોની આપણે ચર્ચા કરીએ અથવા કરવાના છીએ એ બધી વસ્તુ એવી છે કે જેને આપણે ફીલ કરીએ છીએ, આપણે જેના અનુભવમાંથી આપણે પસાર કરતા હોઈએ છીએ. એટલે ઇટ ઇઝ એ વેરી પ્રેક્ટિકલ સબ્જેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે અહીંયા તમને એવી બધી બાબતો જાણવા મળે કે જીવનની અંદર ભલે આપણે ગમે તે હોઈએ, એવું જરૂરી નથી કે આપણે આ સબ્જેક્ટ છે એ તો એક વસ્તુના વેચાણની પ્રક્રિયા સાથે સંકળાયેલ આખો સબ્જેક્ટ છે, પણ વાસ્તવમાં જોવા જઈએ તો ઇટ ઇઝ એ બ્રોડ કન્સેપ્ટ, વેરી બ્રોડ. અને એની પાછળનું કારણ એ છે કે તમે બજારમાં હો કે પછી જીવનરૂપી બજારમાં હો, તમે કોઈ પણ કિરદાર નિભાવતા હો તો એમાં સફળતા મેળવવી બહુ અગત્યની વાત છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું શિક્ષક છું, હવે હું શિક્ષક તરીકે કામ કરું છું તો મારે એમાં સફળ થવું પડે. હું જો મારું કામ સફળતાપૂર્વક કરી શકું તો જ મને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે અને તો જ હું મારા ફિલ્ડમાં લાંબો સમય સુધી ટકી શકું. એટલે આઈ શુડ બી સક્સેસફુલ. તો તમે ગમે તે કામ કરતા હો, જરૂરી નથી કે તમે વસ્તુનું વેચાણ કરતા હો, જરૂરી નથી તમે કોઈ વેચક હો કે વેપારી હો, પણ વોટ એવર યુ આર, ધીસ સબ્જેક્ટ ઇઝ વેરી હેલ્પફુલ ટુ યુ. સો ઇન ધ બિગનિંગ, ઇફ યુ રિમેમ્બર, I explained this subject as the art of living. એક જીવન જીવવાની તમને કળા શીખવશે કે તમે કેવા સંજોગોમાં તમે કઈ રીતનું વર્તન કરો તો તમે સામેવાળી વ્યક્તિ છે એને કન્વિન્સ કરાવી શકો, અને કન્વિન્સ કરાવી શકો તો જ તમે સફળતા મેળવી શકો, અને તો જ યુ કેન સર્વાઈવ. તો આપણે આજે એના સંદર્ભમાં આગળ વધશું. વેચાણ કળાનો અર્થ છે એને આપણે આજે જોશું કે વોટ ડઝ ઇટ મીન બાય સેલ્સમેનશીપ. તો આપણે એના અર્થ ઉપર આજે વાત કરવાની છે, અને એના અર્થની અંદર આપણે પહેલાં છે એ સાદો અર્થ લઈશું, વન સેન્ટેન્સ. આમ તો આજે આખો કન્સેપ્ટ છે એ એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે, આખું કંઈ ટૂંકમાં આખો સબ્જેક્ટ સિમ્પલ છે, એમાં આ કન્સેપ્ટ એ સિમ્પલ છે. તમે એના નામ ઉપરથી જ તમે એનો અંદાજ બાંધી શકો કે આ શું હોઈ શકે, પણ છતાં આપણે એને ટેકનિકલી આપણે એને યાદ રહી જાય એ રીતે આપણે ચર્ચા કરીએ, જેથી કરીને તમે એને ટેકનિકલી યાદ રાખી શકો કે વોટ ડઝ ઇટ મીન બાય સેલ્સમેનશીપ. તો એનો સાદો અર્થ છે વસ્તુ વેચવાની કળા, એટલે વેચાણ કળા. હવે બજારનું સ્વરૂપ કેવું છે, વોટ ઇઝ ધ માર્કેટ, બજારનું સ્વરૂપ કેવું છે, બજાર શું છે? તો કે બજાર એવું છે કે ત્યાં તો હરીફાઈ છે. તમે કોઈ વસ્તુ લઈને ધારો કે બેઠા છો તો તમારી સાથે જ તમારી જેવી જ તમારા ભાવ જેટલી જ કિંમત ધરાવનારા એવા ઘણા બધા હરીફો બેઠા છે જે તમારી હારે જ વસ્તુ વેચે છે. હવે આવા સંજોગોમાં અત્યારે તમે માર્કેટ જુઓ, કોઈ પણ માર્કેટ હોય એ કટ થ્રોટ કોમ્પિટિશન છે. કટ થ્રોટ કોમ્પિટિશન એક અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે માર્કેટિંગનો, કટ થ્રોટ કોમ્પિટિશન, ગળાકા હરીફાઈ. અને બજાર
બજારથી ક્રૂર કાંઈ છે જ નહીં. બજાર એકદમ ક્રૂર છે. મિત્રતા ને પ્રેમ, લાગણી, આ બધું આપણા આદર્શોમાં સારું લાગે, ચોપડીઓમાં સારું લાગે, આપણા અંગત સંબંધોમાં આપણે એ કદાચ એને સારું લાગે. પણ બજારની અંદર આ બધું નથી. બજારમાં તો એ જ ટકી શકે જેની પાસે વસ્તુ વેચવાની કળા છે. એમાં મિત્રતા કોઈ ન રાખે. બજારમાં તમારો ગમે એવો સારો મિત્ર હોય, તમે જો એને સેટિસ્ફેક્શન આપી શકો, તમે જો એને વસ્તુ વેચી શકો તો વેચો, બાકી અધરવાઇઝ જો તમે એને સંતોષ આપી નહીં શકો તો એ બીજે જશે. યસ, એ તમારો મિત્ર છે એટલે તમારે ત્યાં જ આવશે એવું નથી. બે ભાઈઓ દુકાન લઈને બેઠા હોય તો બે ભાઈઓ સરખું જ વેચતા હોય, બે ભાઈઓની સમાન દુકાન હોય, તો આપણે એમ કહીએ ભાઈ ભાઈમાં પ્રેમ હોવો જોઈએ. બરાબર, સાચી વાત છે, પણ એ પુસ્તકમાં સારું લાગે. બજારમાં બે ભાઈઓ સાથે સાથે બેઠા હોય, એકબીજાની હરીફાઈ કરતા હોય, તો એક ભાઈ બીજા ભાઈના ગ્રાહકો ખેંચશે, બીજો ભાઈ પેલા ભાઈના ગ્રાહકો ખેંચશે. બજારની અંદર આવું ચાલે છે. એ બજાર છે, ક્રુઅલ છે. ક્રુઅલ અંગ્રેજીમાં શબ્દ છે ક્રૂર. હવે એવા સંજોગોમાં કે જ્યાં કટથ્રોટ કોમ્પિટિશન છે, ગળાકાપ હરીફાઈ છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારવાની કોશિશ કરે, મારવાની મીન્સ કે જેને કહેવાય કે હરીફાઈના સંદર્ભમાં, હું આજે વસ્તુ લઈને બેઠો હોઉં તો હું મારા હરીફને બીટ કરવાની હંમેશા કોશિશ કરું. ભાઈ એને બીટ કરવાનો, એને હરાવવાના જ છે ગમે એમ કરી. અને મારો એક વેપારી તરીકે, એક વેચક તરીકે મારો હંમેશા એટીટ્યુડ એવો જ હોય કે હું એને બજારમાંથી કાઢી જ મૂકું. એ બજારમાં થોડાક અંશે પણ રહેવા ન જોવે. જો થોડા અંશે પણ રહેશે તો એ ભવિષ્યમાં મને નડશે. એટલે એ બજારમાંથી એને હું કાઢવું જ પડે. ભલે મારો મિત્ર હોય તો હું એને કાઢી મૂકું. ગમે એમ કરીને હું એવું કંઈક કરું કે જેથી કરીને બજારમાં હું એના કરતાં આગળ રહું, સર્વોપરી બનું, આખું બજાર મારા હસ્તક આવી જાય. તો બજાર જે છે એ આ પ્રકારનું છે. આ પ્રકારે બજાર ચાલે છે, માર્કેટ. હવે જો તમે તમારી વસ્તુ વેચવા માંગતા હો હરીફોના સંદર્ભમાં, હરીફાઈના સંદર્ભમાં, તો તમારી પાસે એક આર્ટ હોવી જોઈએ. અને એ આર્ટ એટલે શું? તો કે ધ સેલ્સમેનશીપ. તમને વસ્તુ વેચતા આવડવી જોઈએ. વસ્તુ શું છે એનું, જો એક વસ્તુ યાદ હંમેશા રાખવાની કે વસ્તુ શું છે ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, હાઉ યુ કેન સેલ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ધ પ્રોડક્ટ that is not much important, but how can you sell it, that is most important. તમે તમારી વસ્તુ કેવી છે, શું છે એ મહત્વનું નથી. તમે એને વેચી શકો છો? જો યસ તો બજારમાં રહ્યો, નથી વેચી શકતા તો આઉટ, શટ ડાઉન યોર શોપ. તમારી દુકાન બંધ કરી દો, બહાર નીકળી જાઓ. બજારમાં રહેવા માટે, બજારમાં ટકવા માટે, બજારની અંદર સફળતા મેળવવા માટે, હરીફોની સામે ટક્કર લેવા માટે તમારી પાસે હોવી જોઈએ એક પ્રકારની ખાસ પ્રકારની સ્કિલ, ખાસ પ્રકારની આવડત, ખાસ પ્રકારની આર્ટ, કળા, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ સેલ્સમેનશીપ. એને આપણે કહીએ છીએ વેચાણ કળા. તમારામાં વસ્તુ વેચવાની કળા હોવી જોઈએ. તમને મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું હમણાં જ, આપેલું લાસ્ટમાં યાદ હોય તો, કે બજારમાં બે વેજીટેબલ માર્કેટ જે છે, એમાં મેં એક અનુભવ, મેં પ્રેક્ટિકલ અનુભવ કરેલો એક સાચો કિસ્સો છે આ. એના પરથી હું તમને એક્ઝામ્પલ મેં આપેલું હતું કે એકવાર હું બજારમાં શાકભાજી લેવા માટે ગયો, એટલે બે સામે બે ભીંડાની રેકડી લઈને ઊભા હતા. બેનો ભીંડો સારો જ હતો. હવે એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એકનો ભાવ હતો એ 35 રૂપિયા હતો, બીજાનો સામે જે હતો એનો ભાવ 30 હતો. આપણે આને એક્સ નામ આપીએ, આને વાય નામ આપીએ. એક્સ નામનો જે વેપારી હતો એ 35 રૂપિયા ભીંડો વેચતો હતો, અને વાય નામનો વેપારી હતો એ 30 રૂપિયા વેચતો હતો. હવે સામાન્ય રીતે તમને પ્રશ્ન થાય કે ભાઈ આનું વેચાતું હોય, આનું તો ન જ વેચાતું હોય ને. નહીં, એવું નથી. બજારમાં એવા કોઈ સિદ્ધાંતો લાગુ પડતા નથી. સોનીવાળા, ફોર એક્ઝામ્પલ, સોનીવાળા 32 ઇંચનું ટેલિવિઝન છે એ 50,000માં આપે, એ પણ વેચાય છે. અને એ એવી જ કોઈ ચાલુ કંપની
એ જ માપનું એ જ સિસ્ટમ સાથેનું ટેલિવિઝન આપે 25,000માં, તો એ પણ વેચાય છે. 50,000ના પણ ગ્રાહક છે અને 25,000વાળાના પણ ગ્રાહક છે. સોની પણ બજારમાં ટકે છે, વેચી શકે છે, અને ઓલા લોકો જે છે બીજા ચાલુ કંપની એ પણ પોતે વેચી શકે છે. એવું નહીં, બજારના કોઈ રૂલ નથી. ધેર ઇઝ નો રૂલ ઓફ માર્કેટ. બજાર ચાલે છે, બજારમાં તમે ચાલો છો તમારી આવડતથી. રિમેમ્બર ધીસ થિંગ. બજારમાં તમે ચાલો છો તમારી આવડતથી, તમારી કલાથી, તમારી સ્કિલથી. તમારામાં સ્કિલ છે તો તમે ગમે તે વેચી શકો. તમારામાં સ્કિલ નથી તો તમારી પાસે ગમે એવી સારી વસ્તુ છે એ વેચાવાની નથી. યસ, ધીસ ઇઝ ઓલ્સો રિયાલિટી. તો હવે એક્સ નામનો વેપારી 35 રૂપિયા વેચતો હતો, એ એવી જ વસ્તુ ઓલો 30 વચ્ચે વેચતો હતો, અને બે વસ્તુ વેચાતી હતી. એટલે પહેલાં હું આની દુકાને ગયો, અહીંયા એટલે કે 30નો કિલો, ભાવમાં કોમ્પ્રોમાઇઝ નહીં. આવો ભીંડો આખા બજારમાં જોયો ક્યાંય હોય તો કહેજો. જો આ વેચાણ કળાના બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. તમારે ગ્રાહકને આવું કહેવાનું છે. આવું કહેશો તો એના મનમાં તમારી વસ્તુ માટેનો સારો ભાવ ક્રિએટ થશે, તો એ પોઝિટિવલી વિચારશે અને કદાચ તો ખરીદ કરશે. હવે વાસ્તવમાં એવું ન હોય, એની કરતાં સારી કદાચ બજારમાં હોય, પણ તમારે તો આમ જ કહેવાનું, જોઈ આવો જાઓ ગમે ત્યાં, આનાથી સારો ભીંડો તમને ક્યાંય નહીં મળે. એટલે વેપારી ભાવ કીધો 30 રૂપિયા. 30 રૂપિયાનો ભાવ મને કીધો. કીધું ભાઈ, મને કે સાહેબ કોમ્પ્રોમાઇઝ નહીં, ભાવમાં કંઈ ભાવતાલ નહીં. આવો ભીંડો આખા બજારમાં કંઈ તમને જોવા મળે તો મફતમાં આપું. હું અંદર હસવા માંડ્યો, કારણ કે આપણે માર્કેટિંગના માણસ છીએ, વેચાણ કળાના માણસ છીએ, આપણને ખ્યાલ આવી જાય. કાંઈ વાંધો નહીં, ઓકે. પછી હું અહીંયા ગયો, 35 રૂપિયા કિલો ભાવ. તો કે ભાવમાં કાંઈ તફાવત ઓલું નહીં. મેં કીધું પણ સામે 30નો વેચે ને આ 35નો, તમે એ કંઈ સમજાણું નહીં. મને કે સાહેબ આ વાડાનો ભીંડો છે, દવા વગરનો, આપણા ઘરમાં બનાવેલા, પેલા ઘરમાં ઉગાડેલો. આપણે ઘરનો અમારો વાડો હોય ને છે, એમાં અમે આ ભીંડો વાવેલો છે, અને એમાં અમે કોઈ જાતની દવા નથી નાખતા, અમે ત્યાં ઉગાડીએ છીએ. ઓલો છે એ ખેતરનો છે, અમારો ઘરનો છે. એની પાછળ કાંઈ મહેનત નથી લીધી, આની પાછળ તો મહેનત છે. એનો ટેસ્ટ ને આનો ટેસ્ટ સાહેબ ખાઓ, અને અમારો ભીંડો તમને એની કરતાં સારો ન લાગે તો કાલે પૈસા પાછા લઈ જાજો. ધેટ ઇઝ સેલ્સમેનશીપ. એ વાસ્તવમાં એની પાસે કળા છે કે એ સેમ વસ્તુ વધારે ભાવે વેચવાનો પ્રયત્ન કરે છે. સેમ વસ્તુ એ જ છે, 30વાળી જ, પણ છતાં 5 રૂપિયા વધારે લઈને વેચવાનો પ્રયત્ન કરે છે, અને વેચી પણ શકે છે. That is art. That is one kind of the art. હવે આપણે ઘરના વાડાનો ભીંડો ને આપણા ઘરે ઉગાડેલો ભીંડો, કુદરતી ખાતરથી બનાવેલો ભીંડો, આવી બધી વાતો આપણે સાંભળીએ એટલે આપણા મનમાં સારી પોઝિટિવ સારો એક જેને કહેવાય કે આપણો ભાવ ક્રિએટ થાય. એટલે આપણે 5 રૂપિયા વધારે આપવાનો પ્રયત્ન કરીએ. ઘણા બધા ગ્રાહકો એવો હોય કે જે પછી એમ કે કાંઈ વાંધો નહીં, 5 રૂપિયા વધારે છે ને, ઘરનો છે ને, ઘરમાં ઉગાડેલો છે. ધેટ ઇઝ ધ આર્ટ. એમ કે સાહેબ આ ઘરનું છે વસ્તુ, ઓલી વાડીની વસ્તુ છે, આની ઉપર ધ્યાન આપ્યું છે, ઓલું આમનામ ઉગેલું છે. આનો ટેસ્ટ એનો ટેસ્ટ એકવાર કરી જાઓ, બે લઈ જાઓ, મારા ટેસ્ટ વધારે સારો નીકળે તો પૈસા દેજો, નહીં તો તમતારે તમે નહીં આપતા. મને અંદરથી આનંદ થયો, હું ખુશ થયો. મેં ઓલાને કીધું વાહ ગુડ, એક્સલન્ટ. તમારી વસ્તુ શું છે એની યારે મતલબ નથી, પણ તમે જેનું પ્રેઝન્ટેશન કર્યું, તમે એને વેચવા માટે જે રીતે તમે પ્રયત્ન કર્યો, બહુ સરસ છે. તમારામાં એક કલા છે, અને એ કલાને આપણે શું કહીએ છીએ તો કે આપણે કહીએ છીએ વેચાણ કળા. વસ્તુ વેચતા આવડવી જોઈએ. વસ્તુ વેચાતી નથી, એને વેચતા આવડવું જોઈએ. તમારામાં જો ટેલેન્ટ હોય, તમારામાં કલા હોય, તમારામાં સ્કિલ હોય, તો તમે હિમાલયમાં જઈને પણ ફ્રીજ વેચી શકો છો. તમે રોડ ઉપર પડેલી ધૂળને પણ તમે વેચી શકો છો.
વેચવાની તમારામાં આવડત, તમારામાં સ્કિલ હોવી જોઈએ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એનો સાદો અર્થ આપણે અહીંયા આજે ચર્ચા કરી. વસ્તુ વેચવાની કળા એટલે વેચાણ કળા. વસ્તુ વેચવા માટે વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડવા માટે જે કલાનો ઉપયોગ કરવામાં આવે છે ધેટ ઇઝ કોલ્ડ સેલ્સમેનશીપ. જ્યારે ગ્રાહક સામે આવે ત્યારે ગ્રાહકને સમજાવી અને વસ્તુ વેચવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે એને કહેવામાં આવે છે વેચાણ કળા. ઇન શોર્ટ, વસ્તુ વેચવાની કળા એટલે વેચાણ કળા. આ એનો સાદો અર્થ છે. નેક્સ્ટમાં આપણે એના ટેકનિકલ, એના જુદા જુદા બીજા પાસાઓની આપણે વાત કરશું. ઓકે, થેન્ક યુ.